હા તો બા તળતા જાય ભાઈ ડાયરેક્ટ શરૂ છે સિસ્ટમ અહીંયા વણશે જો ભાઈ શક્કરપારાનું કંઈક આ રીતનું કટિંગ છે જો ભાઈ મસ્ત મજાની વગેરે વગેરે વક્કલની પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ ભૂલા પડી ગયા પણ તમે ભૂલા પડશો હવે પાકો શોર્ટ હર બધાને તો આજે છે ભીમ 11 અત્યારમાં આપણે સવારમાં 7 વાગ્યામાં ધાબામાંથી આવી ગયા છીએ અને ધાબામાંથી વ્લોગ શરૂ કર્યો છે તો બસ વ્લોગમાં બિના રહેજો કઈ રીતે અમે સેલિબ્રેશન કરીએ તમને બતાવીશું વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી રાખજો ફેસબુકમાં જતા તો ફોલો કરી વ્યવહારમાં આવી ગયો છે ભાઈ અહીં ઘટે નહીં તો મસ્ત મજાની કેરી આવી ગઈ છે અમારા ચોકમાં બધું ભાઈ શું ભાવ છે 150 રૂપિયા કેજી છે ભાઈ 150 રૂપિયાની કિલો છે કેરી મસ્ત મજાની થોડીક માર્કેટ રહી છે વણ બધું ભાઈ માર્કેટ છે વણ કેરી 145 ની ભાઈ ખરીદી છે એમ કે છે બધું ભાઈ વચ્ચે 130 ની હતી પણ આ 11 આવી ગઈ છે આજ વધી ગઈ બોલો જો આવું છે 150 રૂપિયા થઈ ગઈ છે અમારે તમારે કેટલી માર્કેટ છે જરા કમેન્ટ ની અંદર કહેજો તમારે શું ભાવ છે કિલોના અમારે તો 150 રૂપિયા છે અહીં ધોવાનું કામકાજ શરૂ છે અત્યારમાં અને બા લાવે છે ચા મસ્ત મજાની ચા પી નાખીએ હાલો આવી જાવ 10 સાડા 10 થઈ ગયા છે ને બપ્પા જો અહીંયા કંઈક કરે છે પડનારું હિરખું કાંઈનું કંઈ કામ શરૂ જ હોય અમારે ઘરે ભાઈ એવું છે કાં ભાઈ બસ હાલો તો આવી જાવ ચા પીવા ભાઈ બધા તો જો ભાઈ મસ્ત મજાની 11 છે તો 11 લિમિટેડ સ્પેશિયલ શું કહેવાય પૂરી હે પૂરી પણ 11 પૂરી કેરીઓ ને પૂરી છે ભાઈ આજે અમારે આ રીતની કંઈક 11 નું સેલિબ્રેશન હોય તો પૂરી બનાવે છે થોડીક માખીઓને ઇગ્નોર મારજો કેમ કે હવે વરસાદ નહીં થાય ને ત્યાં સુધી માખીઓ રહેશે હવે તો આ છે ને શું કહેવાય તીખી ને આ મોળી તો 3 પ્રકારની છે આ મેંદો તો 3 પ્રકારની પૂરી બને છે મસ્ત મજાની હવ એલા સિક્કેડું કર્યું છે બેને તો જો પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે હા આજ પછી હોમવાર છે ને આ વહેલા જ કરી એટલે પાણી આવે મોઢામાં મને જ્યારે હોમવાર હા શીખડ ને એવું કે ભાભી તો જો હવે પૂરી મસ્ત મજાની બનાવે છે બાએ મૂકી દીધું છે તેલ કેમ કે બા તળતા જાય બા તમે તળશો કે હા તો બા તળતા જાય ભાઈ ડાયરેક્ટ શરૂ છે સિસ્ટમ અહીંયા વણશે અને તળશે એ રીતનું છે ભાઈ તો જો બા છે ચાલુ કરી દીધું છે પૂરી તળવાનું બાએ પૂરી તળે અહીંયા 2 વણક્યું જાય અને અહીંયા તળાતી જો ભાઈ આ રીતની કંઈક સિસ્ટમ છે હે મોટી પૂરી કરી એમ કે ભાઈ પૂરી મસ્ત મજાની ફૂલી ગઈ છે તો જો આ રીતની છે કંઈક સિસ્ટમ અમારે ભાઈ 11 હોય ને એટલે આવી રીતની કંઈક સિસ્ટમ હોય કેરી ને પૂરી એ રીતનો પ્રોગ્રામ હોય બાકી કાંઈ હોય નહીં બીજો 11 માં અને ખાસ કરીને રજા હોય ગામડામાં તો એ રીતનું છે બધું જો બેન જાય ક્યાં જાય છે હે જે બાપાને ધરવા જાય છે અમારે બેન છે ને એ જાય છે ધરવા જે બાપાને એવું છે મંદિર એટલે બસ જો અહીંયા મૂકી દે સરસ હાલો ભાઈ અહીંયા અમારે આપણે બધે આ રીતની સિસ્ટમ હોય જ ભાઈ તો હા દે બેનને કાવુને આપે છે પૂરી જો થગે નહીં હો બેન રોટલી બનાવવા મળી રોટલી ને ભાઈ શક્કરપારાનો પ્રોગ્રામ છે રોટલી નથી એટલે આ મોટો રોટલો બનાવ્યો છે મસ્ત મજાના શક્કરપારા બનાવવાના છે આના બધું હારું જ બનાવે છે ભાભી હોમવાર હોય ને એટલે આ હારું કાંઈક ને કાંઈક પ્રોગ્રામ હોય ભાઈ તો એ રીતનું છે તો શક્કરપારાનું કામકાજ શરૂ કર્યું છે ભાભી એમ કે પંજાબીનું શાક લાવવાનું છે બપોરે એમ કે આવું છે ભાઈ જેથી ભાઈ હમણાંથી હોમવાર રહું છું તો જેથી હોમવાર હોય ને ત્યારે કાંઈક નો કાંઈક પ્રોગ્રામ હોય અમારા ઘરે હોય પાછો એ રીતનું છે આજ બપોરે છે એટલે કાંઈ વાંધો નહીં ભાઈ હા જો ભાઈ શક્કરપારાનું કંઈક આ રીતનું કટિંગ છે શક્કરપારા મસ્ત મજાના બનાવવાના છે એવું છે આ પેલા રોટલો બનાવ્યો આખો ત્યાર પછી કટિંગ કર્યું એવું છે ભાઈ આગા છે એટલે ઓરા થાય તેડવા જવાય નહીં એટલે 11 માં કાજલબેન સાંભળશે અમને બહુ હા ઈ આ છે ભાઈ અમારા બેન સુરત રહ્યા તો 11 પહેલી 11 રહી આમ તો કાબા
એ હા ફોન કર્યો હો બા. હે ફોન કર્યો તો કાલે. એવું છે તો બાકી સાચી વાત છે અમારે બા તેડવા આવે ને તો આબુ એમ કે. એમ કેતા કાજલ તો ભાઈ કાજલ વિડીયો જોતી હોય તો સુરત થી આવી જાય 11 કરવા હાલ બીજું હા ફરે હે ભાઈ કાજલ બેન વગેરેની 11 સાચી વાત છે ભાઈ પેલે 11 હોય ને એટલે એવું થાય જો હવે મસ્ત મજાના શક્કરપારા છે ને એ શરૂ કર્યા છે તો આ ભાઈ આ રીતનું હોય કે અમારે દેશી ગામડિયાનું મસ્ત મજાના શક્કરપારા બનાવે છે બા જો મસ્ત ફૂલ્યા હો ભાઈ આ વખતે જો કઈ ઘટેલી જો જો ભાઈ મસ્ત મજાના શક્કરપારા છે એ ફૂલી ગયા છે અને આ રીતનું કંઈક ભાઈ અમારા ગામડાની સ્ટાઇલમાં 11નું સેલિબ્રેશન હોય ભાઈ બધે હોય જો કે તો આ રીતના શક્કરપારા છે કહેતા ને હો, રોવા મળશે કાલે બેન. હા એટલે આ કાજલ રોતી નહીં હો પાછી વિડીયો જોઈને લગર વિડીયો જોઈને રોવે ભાઈ સાચી વાત છે તો ભાઈ એવું છે ભાઈ કઈ વાંધો નહીં આમ તો વિડીયો 2 દિવસ પછી આવી છે એટલે વાંધો નહીં તા તો 11 વહી જાય તો રોઈ લઈ તોય વાંધો નહીં ભાઈ આ વિડીયો મારા 2 દિવસ લેટ હોય ઘણી અને ક્યારેક જ એવું હોય કે ભાઈ વિડીયો હરોયનો હરોય બાકી એ 2 દિવસ લેટ હોય તો આ વિડીયો છે ને 11 પછીના 1 દિવસ પછી હશે ટૂંકમાં આ શું બની આ કંઈક નવું બનાવ્યું પાછું શું હે પૂરી છે આવી બનાવાય ને પૂરી હવે નવી સ્ટાઇલમાં ભાઈ ત્રિકોણ સ્ટાઇલમાં પૂરી આવું બધું અલગ અલગ હાલે હે ભાઈ સિસ્ટમ આ જો ભાઈ મસ્ત મજાની વગેરે વગેરે વક્કલની પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ જો સેલો ઘાણ છે હજી તો છે એમ તો પૂરી ઘણી બધી છે એવું છે પણ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફિનિશ એવું છે ભાઈ હું આજ મેચ રમવા આવ્યો અને અમારા ગામની મેચ એ રીતની હોય સમજો જો આવી રીતના દડા ફેંક કરી જાય બાવળમાં એટલે ધ્યાન રાખવું પડે આ વાહલી કાંટાઈ વાગી જાય એમાં આ રીતની ભાઈ અમારી મેચ હોય ગામડાની મસ્ત મજાની જો આયો જો આ અમારા ગામનું ગ્રાઉન્ડ છે ભાઈ આવી છે આ તડકાનો આવ્યો છે મેચ રમવા રજા હે ને એટલે તો ભાઈ મેચ રમતો હતો ને એક મહેમાન આવી ગયા છે તો હવે જવું જોઈએ હાલો તમને મળાવું બધાને તો ભાઈ ઘરે આવી ગયો છું અને મહેમાન આવી ગયા છે તમને મળાવી દો હાલો જો કેમ છે અશ્વિનભાઈ સારું ભાઈ કેટલા ટાઈમથી અમારે વાત થતી કે ભાઈ આવીએ પણ ફાઇનલી આજે અશ્વિનભાઈ આવી ગયા છે કેવું લાગ્યું મજા આવી બહુ મજા આવી કૌશિકભાઈ આપણને બહુ એટલે બહુ હાસ્યા આપણે માટે મસ્ત મજાની થમ્સઅપ સોડા પાઈ દીધી છે બાટલો પણ લઈ આવ્યા હતા અને ચા પણ મસ્ત મજાની પાઈ દીધી છે વાહ ભાઈ વાહ તો અશ્વિનભાઈ ને સાથે સાથે બેન પણ આવેલા છે અને આ એમના વાઇફ છે આમને તમે જોયા છે ક્યાંક ને ક્યાંક ફરમાઈશ આપે છે હમણાં થોડાક ટાઈમથી મેં ફરમાઈશી છે અને વ્લોગ પણ બનાવી છે અમે અશ્વિન દક્ષિણ વ્લોગ નામની ચેનલ છે અને હું અસ્મિતાબેન બેઠા છું કારના હવાણી કરવી છે એમ બે જો હવાઈ કરે છે તારે કઈ કેવું હે નહીં ભાઈ આનો તમને ખબર હશે ભાઈ આ શરમાઈ જાય એવું છે અમારા ઘરે મહેમાન આવ્યા તોય શરમાઈ જાય હવે અમે બહાર મહેમાન ગતિ કરવા જઈએ તો કેવું થાય તમે કહો છો આવજો પાછા અશ્વિનભાઈ ક્યારેક ભૂલા પડજો આ બાજુ તમે બરાબર આવજો હવે પાલતાણા બાજુ ક્યારેક આવો તો પાકું પાકું ઘરે પાકું જરૂર આવજો 100% ગોઠવવું ના પડે તો જાવું ને એક દી હા ઘણી જગ્યાએ ભૂલા પડી ગયા પણ તમે ભૂલા પડશો હવે પાકું 100% આવીશું હાલો તો જો ભાઈ હવે મહેમાનથી જાય છે તો છે ને ભાઈ મહેમાનને વળાવી દીધા અહીંયા સુધી અને હું આવી ગયો કારીગરની દુકાન થોડુંક કામકાજ હતું તો 2 કામ પતી ગયું મહેમાન વી ગયા છે અહીંથી કેમ કે અમારા ગામમાંથી બહાર જવું એટલે અઘરું પડે